નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે તારીખ 30 સપ્ટેમ્બર 2024 ને વાર છે સોમવાર। આજે કપાસના ભાવ કેવા રહ્યા, હવે કપાસના ભાવમાં કેવી સ્થિતિ, સાથે જ આગામી દિવસોમાં કપાસના ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો કપાસના વાયદા બજારથી શરૂઆત કરીએ તો હાલ MCX વાયદાની વાત કરી લઈએ તો તેમાં આજે સામાન્ય સુધારા સાથે વાયદો 57,750 રૂપિયાની સપાટીએ બંધ હતો। હાલ આગામી દિવસોની અંદર વાયદામાં 200 પોઈન્ટના સુધારા સાથે વાયદો આજે ખુલે તેવી ધારણા હતી। જ્યારે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તે વાયદાની અંદર આજે ખુલતાની સાથે સુધારો હતો, જેના આધારે MCXમાં સુધારો થશે। વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો હાલ $73.41 બંધ હતો। તો હવે કપાસના ભાવની વાત કરી લઈએ તો કપાસની બજારમાં ભાવ આજે ટકેલા હતા અને પ્રતિ મણે 5 થી 10 રૂપિયા ક્યાંક સુધરતા જોવા મળ્યા હતા, પરંતુ ભારે વરસાદના કારણે બધા યાર્ડોની અંદર આવકો અત્યારે થોડી ઓછી જોવા મળે છે। તો આગામી સપ્તાહમાં હવે તડકા નીકળશે તો એક સામટી આવકો વધે તેવી ધારણાઓ લાગી રહી છે। જ્યારે હાલ અત્યારે સૌરાષ્ટ્રની અંદર નવા કપાસની આવકો સતત વધતી જાય છે, પરંતુ હવે આ આવક કેટલી આગળ વધે તે જોવાનું છે ને સાથે જૂનો કપાસ પણ ઘણો બધો આવતો હોય છે। જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો જૂના કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1400 થી લઈને 1650 રૂપિયા સુધી બોલાતા હતા, જ્યારે નવો કપાસ હોય તો તેના ભાવ 1300 થી લઈને 1600ની વચ્ચે જોવા મળતા હતા। જ્યારે રૂની વાત કરીએ તો હાલ રૂ બજારમાં પણ કોઈ મોટી મુવમેન્ટ નથી। રૂ બજારમાં હાલ નરમ ટોન હોય છે, ફોરેન બજારનો નરમ હતી, જેના કારણે ભારતીય બજારમાં પણ રૂ ખાંડીએ આજે 100 થી 200 રૂપિયા ઢીલા પડવાના સમાચાર મળી આવ્યા હતા। ઓલ ઇન્ડિયામાં રૂની આવક આજે અંદાજિત 30,000 ગાંસડીની છે, જે ચાલુ સપ્તાહે 35,000 ગાંસડી સુધી પહોંચી જાય તેવી સંભાવનાઓ છે, અને ગુજરાતની આવકો પણ 1 લાખ મણની આજુબાજુ પહોંચી જાય તેવી ધારણા છે। હાલ ખાંડીના ભાવની વાત કરીએ તો 170 કિલોની ખાંડીના ગાંસડીના ભાવ 30,000 રૂપિયા હતા, જ્યારે ખાંડીના ભાવની વાત કરીએ તો 356 કિલો રૂના ભાવ 59,200 રૂપિયાએ સ્થિર જોવા મળતા હતા। જ્યારે એક જ બે હાઈ સ્કોરના માર્કેટની વાત કરીએ તો તેમાં રાજકોટમાં આજે સૌથી ઊંચામાં 1608 રૂપિયા હતા, અમરેલીમાં 1645 સુધી હતા, બોટાદમાં 1650 સુધી। તો આગળ વાત કરીએ તો બાબરામાં 1615, મોરબીમાં 1600 રૂપિયા। આ બધા યાર્ડમાં ઊંચા ભાવ હતા। બાકી સરેરાશ બજારની તો આપને સૌપ્રથમ જ વાત કરી દીધી હતી। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ।